ભરૂચના અયોધ્યાનગરમાં સાધુના વેશમાં ચોર આવ્યા હોવાની અફવા પોલીસ તપાસમાં ખરેખર 6 સાધુઓ ભીખ માગી ખાનારા નીકળ્યા હતા। ભરૂચ શહેરમાં અયોધ્યાનગરમાં સાધુના વેશમાં 4 થી 5 વ્યક્તિઓને લોકોએ ઘેરીને ચોર સમજી માર માર્યો હોવાનું જણાવ્યું હતું। જોકે ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તમામ વ્યક્તિઓને પોલીસ મથકે લાવી આધાર પુરાવા ચેક કરી અટકાયતી પગલાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં ફરી રફેલા વાયરલ મેસેજોના કારણે અનેક ગામોમાં તસ્કરોના ભયમાં સ્થાનિક લોકો રાત્રિ પહેરી કરી રહ્યા છે, ત્યારે ઘણા અન્ય વિસ્તારોમાં ગામના લોકોને માર ખાવાનો વારો આવ્યો છે। બપોરના સમયે ભરૂચ શહેરમાં અયોધ્યાનગરમાં સંતોષી માતાના મંદિર નજીક 4 થી 5 સાધુના કપડાં પહેરીને આવ્યા વ્યક્તિઓને એક મકાન માલિક પાસે જમવાનું માંગ્યું હતું, પરંતુ મકાન માલિકે ખાવાનું નહીં હોવાનું જણાવી તેમ જવાનું કહ્યું હતું, પરંતુ તે લોકો ત્યાં જ ઊભા રહી મકાન માલિક સાથે વાતચીત કરી રહ્યા હતા। તે સમયે ત્યાં લોકો એકત્ર થઈ જતા બંને પક્ષે આમને સામને બોલાચાલી થઈ હતી, જેમાં કેટલાક લોકોએ અજાણ્યા સાધુના વેશમાં આવેલા લોકોની સાથે તપલીદાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું હતું। આ મામલાની જાણ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં થતા પીસીઆર સાથે સ્થળ પર પહોંચી અને ટોળાને વિખેરી તમામને અજાણ્યા સાધુના વેશમાં આવેલા વ્યક્તિઓને પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ।